હવે હું તમને આ ધર્મસ્થળ જે છે ને એની વિશેષતા છે કે હરિદ્વારની અંદર આ ધર્મસ્થળે રુદ્રાક્ષનું એક વૃક્ષ છે. આપણે હરિનું દ્વાર જે કહેવાય એવા જે પરમ વંદનીય જગતગુરુ જે છે એ અવધેશાનંદ ગિરિજીના ચરણોમાં કોટી કોટી દંડવત અને ખાસ કરીને આ એમની ગાદી છે એમના તમને દર્શન કરાવું છું. તમે લોકો આ એમની ચરણ પાદુકાના પણ આપ લોકો દર્શન કરી શકો છો. અને આ જે જગ્યા જે છે એ આચાર્ય મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત સ્વામી અવધેશાનંદ ગિરિજી અને ભગવાન ગુરુ દત્તાત્રેયના પણ દત્તાત્રેયો વિજયતે આપણે ભગવાન દત્તાત્રેય પ્રભુના પણ દર્શન કરી રહ્યા છીએ. અહીંયા અનેક મહામંડલેશ્વરો જગતગુરુઓ વંદનીય મહાપુરુષોના અને ખાસ કરીને જગતગુરુ શંકરાચાર્યના પણ દર્શન થઈ રહ્યા છે. તો અત્યારે જેમને 31 કન્ટ્રીની અંદર જે યોગાચાર્ય તરીકે જેમની ખૂબ વિખ્યાતિ છે એવા એક વ્યક્તિત્વ અને ખાસ કરીને હું જેમને વ્યક્તિ વિશેષ કહું છું અને રાકેશ ગિરિજી આપણી સાથે જોડાયેલા છે. તો રાકેશ ગિરિજી આ જગ્યાનું મહાત્મય અમને કહો અને ખાસ કરીને અમારી જે ટીમ આવેલી છે ખાસ કરીને જે જીતેન્દ્ર કુમાર કામેશ્વરાય શુક્લ ભટ્ટ સાહેબ શુકલજી શિશાંગિયા સાહેબ દવે સાહેબ જાની સાહેબ અને ખાસ કરીને મામા. હવે આપણે રાકેશ ગિરિજીને કહીએ કે આ જગ્યાનું મહાત્મય અને ખાસ કરીને અમારી જે ટીમ આવેલી છે હરિદ્વારમાં તો રાકેશ ગિરિજીના આશીર્વાદ પણ મળે અને અવધેશાનંદ ગિરિજીના પણ અમારી ટીમને મળે. જી राकेश गिरी जी, प्रभु आप बताओ. हरिओम. हरिद्वार में स्थान है हरिहर आश्रम और स्वामी जी जो है आचार्य महामंडलेश्वर है. यहाँ पे ये पारदेश्वर शिवलिंग का स्थान है और यहाँ रुद्राक्ष का सबसे प्राचीन और सबसे बड़ा वृक्ष है और आगे एक मृत्युंजय महादेव भी है और ये आश्रम जो जूना अखाड़ा से संबंधित है. तो आचार्य जी स्वामी जी अभी तो यहाँ अवेलेबल नहीं है तो कुछ टाइम के बाद आएंगे तो आगे फिर जब मौका मिले तो दर्शन का लाभ आपको. तो ये बच्चे जो है ये अभी पाठशाला से संबंधित है क्या? यहाँ पे गुरुकुल चल रहा है तो यहाँ गुरुकुल के हम बच्चों के भी हम दर्शन कर रहे हैं. ये जो बच्चे जो है तो यहाँ गुरुकुल भी चल रहा है. तो बच्चे लोग आप क्या पढ़ रहे हो अभी? यहाँ एक बच्चा मेरे को बताएगा जो सीनियर बच्चा है कोई भी जो वो हमको बताएगा. कोई भी बच्चा बता सकता है. जी बेटा बताइए यहाँ क्या पढ़ते हो आप लोग? शुक्ल यजुर्वेद का बच्चे लोग अध्ययन करते हैं और ये सब ब्राह्मण के बच्चे हैं. हम भोलेनाथ का दर्शन करते हैं लेकिन मैं तो ये मानता हूँ कि ये हमारे सनातन की जो धरोहर है ये हमारी जो पीढ़ी है जो छोटे छोटे बच्चे हैं वो हमारे सनातन की धरोहर है. तो बच्चे हमको कोई स्तुति प्रार्थना भी बता दीजिए तो हमको मज़ा आएगा. हमारे जो दृश्य लोग हैं हमारी जो चैनल चल रही है मोदी टीवी तो इनका भी आपको लाभ मिलेगा. जी प्रभु जी. स्वामी जी ठीक है. धन्यवाद आप सबका.